સુરેન્દ્રનગરના ચોટીલા પ્રાંત અધિકારીએ અલગ અલગ વિસ્ફોટકનો જથ્થો હાલ ઝડપી પાડ્યો છે। પ્રાંત અધિકારી હરીશ મકવાણાએ 4 ગામમાંથી વિસ્ફોટક પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો। પ્રાંત અધિકારીએ તેમની ટીમ સાથે નવાગામ, સારણસરા, મેવાસા અને ચોટીલાના ગોડાઉનમાં ઓચિંતા દરોડો પાડ્યો। આ સમયે ગોડાઉનમાં વિસ્ફોટક પદાર્થનો જથ્થો મળ્યો। 64,73,000નો મુદ્દામાલ કબજે કરી 3 શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ। વિસ્ફોટક પદાર્થનો જથ્થો જિલ્લામાં ગેરકાયદેસર રીતે કઢાતા કાર્બોસેલના ખનનમાં વપરાતો હતો અને ગોડાઉનમાં ફાયર સેફટીના સાધનો પણ ન હતા। જો કે ત્રણેય આરોપીઓ ખનિજ માફિયાઓને ગેરકાયદેસર રીતે ખનન માટે વિસ્ફોટક પદાર્થ આપતા હોવાનો પણ હાલ આરોપ લાગ્યો છે। સુરેન્દ્રનગરના ચોટીલા પ્રાંત અધિકારીએ અલગ અલગ વિસ્ફોટકનો જથ્થો હાલ ઝડપી પાડ્યો છે। પ્રાંત અધિકારી હરીશ મકવાણાએ 4 ગામમાંથી વિસ્ફોટક પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો। પ્રાંત અધિકારીએ તેમની ટીમ સાથે નવાગામ, સારણસરા, મેવાસા અને ચોટીલાના ગોડાઉનમાં ઓચિંતા દરોડો પાડ્યો। આ સમયે ગોડાઉનમાં વિસ્ફોટક પદાર્થનો જથ્થો મળ્યો। 64,73,000નો મુદ્દામાલ કબજે કરી 3 શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ। વિસ્ફોટક પદાર્થનો જથ્થો જિલ્લામાં ગેરકાયદેસર રીતે કઢાતા કાર્બોસેલના ખનનમાં વપરાતો હતો અને ગોડાઉનમાં ફાયર સેફટીના સાધનો પણ ન હતા। જો કે ત્રણેય આરોપીઓ ખનિજ માફિયાઓને ગેરકાયદેસર રીતે ખનન માટે વિસ્ફોટક પદાર્થ આપતા હોવાનો પણ હાલ આરોપ લાગ્યો છે।